ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને મારા. ભાઈ જયદીપ તો હજી ત્યાં ઉઠ્યા, લગભગ તો નહીં ઉઠ્યા હોય કે હું હોય કંઈ ખબર નહીં, પણ ગુડ મોર્નિંગ તો એનું જ પહેલાં આવશે, મારું પછી આવશે. કેમ કે જયદીપ ખોખર વ્લોગ છે, પિનલ ખોખર વ્લોગ નથી. અને અત્યારમાં આદુબેન છે ને મમ્મીની ખબર કાઢે છે. કેમ કે શ્વેતાને કાલે સાંજે ઓચિંતાનું માથું ધીમું ધીમું દુખતું હતું ને ઓચિંતાનું છે ફૂલ માથું દુખવા મળ્યું, લોચા મળવા મળ્યા, ચક્કર આવવા મળ્યા, એવું ભાઈ ગરમીને લીધે ગેસના લીધે થોડુંક થઈ ગયું હતું. તો આદુબેન હું પૂછતા હતા અત્યારમાં મમ્મી તને તાવ હારો થઈ ગયો મમ્મી તને તાવ હારો થઈ ગયો એમ પૂછવા આવે. આ છોકરા ન પૂછે, છોકરીઓ જ પૂછે આ મમ્મીને. હા એને હું હા એટલે હા ગાઈસ તો સવારના વાગી ગયા છે 9:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને આજે છે ને ઘરે ભાઈ જનકભાઈ આવ્યા છે. જનકભાઈ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. गुड मॉर्निंग. अनेरी के साथ अनेरी आज ऐसा लग रहा है घर पे कोई मेहमान आया है ऐसे देख रही है. देखो હું બહાર જાઉં છું તો મારા બહાર આવે. अच्छा એટલે અહીંયા ઊભી છે ભાઈ, સમજાણો? એટલે ઊભી ગયો છું ઘડી. ભાઈ ભૂલાઈ જાય પછી જાઉં. જો થઈ જાય છે. કેમ ભાઈ એવું કરશો? ટાટા જવું છે? નાસ્તો કર્યો? નાસ્તો હાલો પછી એ જો હું ક્યાં જવું છે? ટાટા જવું છે. કોણ લઈ જાય તને? કોણ કોણ? કયા કાકા? કયા? જનક કાકા, જોઈલ કાકા? હાલો જાઓ ટાટા, આવજો હો. જાઓ મજા કરો, જાઓ. ઉતરી જાય ભાઈ, દાદર ઉતરી જાય, શીખી જાય પછી તારે એને ગોતવી જ પડશે ગમે ત્યાં. હા, ટાટા તો એટલું ગમે ને ભાઈ, જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. જો ભાઈ પાછી જનક પાસે વહી ગઈ, જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. નાઈ ધોઈ મસ્ત રેડી થઈ ગયા છે અને હેતાંશબેન આવવા માટે ગયા છે. જો છોકરાઓ બચ્ચા પાર્ટી બધા છે ઉઠ્યા છે, જોઈ લો. ઉઠીને છોકરો ફોન જ હાથમાં લેવા મૂક. આપણે રોટલીના કડકડિયા ને ચા ને દૂધ ને એવું બધું ખાઈ લીધું છે. અને છોકરા માટે આજે બનાવ્યું છે ભાઈ હીરું નાધુ માટે ગાંઠિયાનું શાક અને રોટલી. આ જાદુબેન મસ્ત રમતા રમતા ઉઠ્યા છે એટલે આખો દિવસ વાંધો નહીં આવે એવું છે. કાલ તો આખો દિવસ બહુ હેરાન કર્યા બેને. એટલે આજ અત્યારમાં મેં કહી દીધું છે કે તું છે ને આજ રોતી નહીં હચોડી. આધુ ગાંઠિયાનું શાક થઈ ગયું છો બેટા? કાંઈ નહીં, સારું ચાલો. તો મમ્મીએ જો એનો કાલે ડ્રેસ લાવ્યા ને મમ્મીએ ડ્રેસ ધોઈ હોત નાખ્યો ભાઈ, બહુ ઉતાવેળ હો તારે. કેટલો મસ્ત લાગ્યો. મેં હમણાં જોયું ફેબ્રિક બહુ સારું છે. હે ને મસ્ત કાપડ બહુ સારું હમણાં છે. મેં મડીને જોયું ને ફેબ્રિક બહુ ઘાટું થઈ ગયું, સરસ થઈ ગયું. સરસ છે. કાંઈ નહીં તો મસ્ત બધાના ડ્રેસ બધાને મમ્મીઓ ખુશ થઈ જાય, બધાને મોકલી દીધા. તાર મમ્મીને ગમ્યો તે અત્યારે વિડીયો કોલ હા, એને કલર તો બહુ ગમ્યા, પિંક બે ગમ્યા ને. એ પછી ને એની મમ્મી ધોળા છે ને એટલે એની મમ્મીને બધા કલર હાલ લાગે. મારા બે મમ્મી પાસે શામ છે એટલે કલર જોઈને લેવું પડે. એટલે એની મમ્મી રૂપાળા છે ને એટલે એને ગમે કલર ભરાવ બધા ભાઈ સારા લાગે. આજે મારે છે ને ભાઈ ગર્ભ સંસ્કારના ક્લાસ છે, મેડિટેશન ઉપર છે આજે. અને મસ્ત બધું અત્યાર સુધી નાટિંગ કરતા હતા ને આજે મારો છે ને લાસ્ટ ક્લાસ છે. કેમ કે હવે એક વીક પછી મારું પાછું 9મો મંથ બેસી જાય છે એટલે પછી હું નથી જવાની. એટલે કીધું કે ચાલો આજે હવે છેલ્લી વખત જઈ આવીએ કે અને વિદાય લઈ આવીએ અને મળી આવીએ બધાને, પછી નથી જવું એટલા માટે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ ક્લાસે જઈએ અને ત્યાં જઈને જો મસ્ત એવો સેશન ચાલતો હશે ને તો મસ્ત એક ક્લિપ તમને જે ઉપયોગી થાય ને એવી હું તમને બતાવીશ. ગાઈસ તો અનેરી છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને થઈ ગઈ છે રેડી ભાઈ, જોરદાર. જોઈ લો ભાઈ, આજે છે ને ડિઝાઇનર પીસ છે. સપના તે બનાવ્યો એ છે? સરસ. લ્યો ભાઈ, હવે વારો છે રોવાનો. બરાબર છે? ક્યાં જવાનું હોય ટાટા? અરે નથી રોતી, હમણાં પેલા એક વખત નહોતી રહી. હાલો ભાઈ, અનેરી જાય છે. ટાટા ક્યાં લઈ જાવ છો ઉપાયને? ઓકે જી ભાઈ છે ને ત્રંબકપુર ગામથી કેરી એવી છે ભાઈ, બરાબર. 2 બોક્સ મંગાવ્યા છે એટલે કેરી લેવા જાય છે પપ્પા. તો અનેરીને સાથે લઈ જાય છે, બરાબર. તમે કેરી ખાવાનું ચાલુ કરી દીધું કે નહીં? ગાઈસ એક છે ને આપણે સર્વે કરવી, બરાબર. તમે આખી સિઝનમાં ટોટલ કેટલા બોક્સ ખાવ છો ભાઈ? એટલે નીચે કોમેન્ટ કરી દેજો એટલે અમને ખ્યાલ આવે ભાઈ અમે વધારે ખાવી છે, લોકો કેટલીક ખાય છે કે અમે ઓછી ખાવી છે. કેમ કે આપણે પપ્પા અંદાજિત કેટલા બોક્સ ખાતા હશો આખી સિઝનમાં? 10 બોક્સ એટલે 5 મણ ખાતા હશો, બરાબર. એટલે તમે ખાલી છે ને મણ લખી નાખજો ભાઈ. કાઠિયાવાડી લોકો છે ને કેરી બહુ ખાય ભાઈ.
એટલે છે ને અમે 5 મણ કેરી ખાઈ જવી જોઈએ આખી સિઝનમાં ભાઈ, જે 2-4 મહિનાની જે સિઝન હોય એમાં. બરાબર, તમે કોમેન્ટ કરી દેજો ભાઈ તમે કેટલી કેરી ખાઓ છો. નિરોગી જીવનની જ્યારે કલ્પના કરો છો એના આંખો વિશે, એના ગાલો વિશે, એના ધમની, શીરા, આંતરડા વિશે લાંબા શ્વાસ લો એટલે કે દીર્ઘ શ્વસન કરો, જેનાથી વાહિયાત વિચાર અને ચંચળ મન એકદમ શાંત પડી જાય. ગર્ભ ધ્યાન માટે સૌ પ્રથમ તમારી કલ્પનાનું બાળક, તમારું ડ્રીમ બેબી, તારી નાની નાની ડગલીથી આખું ઘર મધુર અવાજથી ગુંજી ઉઠે છે. મેં જે માં રાંદલ પાસે પગલીનો પાડનાર માંગ્યો હતો એ તમે જ છો. ગાઈસ તો પપ્પા ને મમ્મી અનેરીને લઈને છે ને ભાઈ ટાટા બાય બાય લઈ જાય છે ભાઈ. આવે છે ને અનેરી દબાતી નથી ને, સારું માથે ઓઢી લીધું છે. ભાઈ પહોંચી ગઈ છું ઘરે. જો બચ્ચા પાલટી અત્યારે જો વાગ્યા કેટલા ખબર, 12:30 વાગ્યા છે. અને અત્યારે જો જમવાના રોટલીના ટાઈમે ગોલા ખાવ છો. તમને આ લઈ દેવા વાળું છે કોણ? માસી હાવ નવરી, એને પોતાના મોટા થઈ ગયા છે આ બધાને તાળે ચડાવવા. ઈ તો તને બધું કે ઈ કે એમ કરવાનું ન હોય. અને આ બે બેન હું કોટ સેટ પહેર્યો, બતાય તો ઊભી થાતો, તાર કોટ સેટ બતાવી તો ઊભી થાતો. અરે વાહ, બહુ ફાઇન ફાઇન. મમ્મી પહેરે એવો હે, બહુ ફાઇન ફાઇન છે. અને આ બાજુ જો મમ્મી છે ને ભાઈ કપડાં મળ્યા છે ઘડી કરવા માટે. નિશા કંટાળે ગઈ, મેં હાલ ઉપર મશીનમાં કપડાં પડ્યા છે, નાખું ને લેવું કરું. છોકરા ભાઈ વેકેશનમાં નાનીને ઠાકવાનું જ હોય, કેમ કે છોકરા ઘરે હોય ને રજા હોય ને ભાણિયા ભાણકી આવ્યા હોય ને ઘરના છોકરા હોય ને બધાને હાચવાના ને જલસા કરવાના અને ઠાકવાનું. છોકરા હાચવતા નથી આવડતું. કોણ કે આ કે છે હે ભાઈ, તને આવડે છોકરા હાચવતા? પણ તમે ગમે એવા લોઢાના મૂક્યા હોય ને માણા તોય તમારથી ઠાકી જાય. તમે જોઈ લે. હા, અને આ બાજુ જો શ્વેતા મળી છે ભાઈ લોટ બાંધવા. શું મેનુ છે ભાઈ આજનું? તુરિયા પત્રાનું શાક, કેરીનો રસ અને રોટલી, ખમણ ને એવું લેવા છે ખમણ. ઓકે ભાઈ, આજનું મેનુ છે ને ભાઈ આવું છે. આજે દાળ ભાત નથી કર્યા હે ને? દાળ ભાત કર્યા, શાક, રોટલી, રસ. કેલો રસ કાઢ્યો છે આજે પહેલા સીઝન નો પહેલો રસ કાઢ્યો. કેરી તો ખોખું આખું ખાઈ ગયા પણ રસ નથી કાઢ્યો. અને હેતાંશભાઈ ની ડિમાન્ડ હતી કે બા કાલે રસ કાઢજો, એટલે છે ને ભાણિયા હાટુ ભાઈ રસ કાઢ્યો છે. 2 ડબ્બા નાસ્તા આમથા ખાઈ ગયા, 1 બાટલો પાણી પી ગયા. હા ભાઈ, છોકરાને એવું જોઈએ ગમે એટલું રાખ્યું. હું એની મમ્મી એટલું એટલું લઈ દઉં એટલે ફેરવું ને તો મને એમ જ કે તું મને કઈ લઈ જાશો, તું મને કઈ લઈ દેશો. દાદા ને જોયું દુપાઈ લઈ ગઈ એવી ડિમાન્ડો કરે. દાદા બા ગમે ત્યારે ગમે એ વસ્તુ માગે, કાકા માગે તો લઈ દે, દાદા પાસે માગે, બા પાસે માગે, ગમે એની પાસે માગે ને તો બધા જ લોકો હેતાંશ ને બધી જ વસ્તુ લઈ દે. કોઈ દિવસ ન લઈ દેવું નહીં. પણ ગમે કઈક હોય ને દાદા કે બા ગમે કેમ કે આમ કરીને તો એમ કે તમે મને કઈ લઈ દો છો, ગમે એટલું લઈ દે ને એટલું ઓછું જ પડે. હું ઘણી વખત એને ગરીબના છોકરા બધા હોય ને રોડ ઉપર સિગ્નલ બંધ હોય ને ઉભા રહેતા હોય ને માગવા આવતા ને ત્યારે એને બતાવું કે જો તું કેટલો સુખી છો ઈ તું જો. અને આમ ક્યાંક આમ હાલતા હોય ને ઝુંપડપટ્ટી જેવો વિસ્તાર આવ્યો હોય ને હું એમ બતાવું કે જો આ કેવા ઘરમાં રહી છે, તો તું કેટલો સુખી છો. હું એને એવા ઘણા એક્ઝામ્પલ હાલતા ચાલતા હું એને ઘણા એક્ઝામ્પલ બતાવું. ફોનમાં કદાચ એવું આવતું હોય તો બતાવું કે જો આને દુખી કહેવાય, તું કેટલો સુખી છો નહીં. પણ હજી એને એ સમજણ છે ને 1-2 વર્ષ પછી આવશે કે મારી પાસે જેમ મને બધા રાખતા ને કરતા ને એ મને બધું બહુ મળ્યું છે. હું બસ હવે પાણી નથી પીવું હેતાંજ, રહેવા દે. કઈ નહીં, સારું ચાલો ફટાફટ. જો મોઢા ઉપર કેટલી ગરમી બહાર મોટી ગાડી લઈને ગઈ હતી ને તો એટલી ગરમી ભાઈ થઈ ગઈ છે. ફટાફટ ફ્રેશ થઈને પછી જમવા બેસીએ. શું આપે? પણ એમાં એવું થયું, કેવું થયું ખબર? ના 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 ના, રોવે નહીં ને, મજા મળે. પણ એકચ્યુઅલી એમાં થયું એવું કે આજે હું ગઈ મેમને મેમ કીધું ને આ લાસ્ટ સેશન છે મારો, હવે હું નહીં આવું. કંઈક તમે એવું ફંક્શન કે એવું કંઈ ગોઠવશો, આઉટડોર એક્ટિવિટી ગોઠવશો ત્યારે હું આવીશ. તો મેમે એવું કીધું કે નહીં પિનલબેન તમારે આવવાનું છે, તમે એટલા હેલ્ધી છો તો તમે ન આવો તો પાછળની મધર શું કરે કે નહીં, તમારે છેક સુધી આવવાનું છે. મેં કીધું પોસિબલ હશે તો આવીશ, અને નેક્સ્ટ વીકે તો ફરજિયાત તમારે કે આવવાનું છે એ કે. તો હવે વિચારીને જોઈએ, જાશ તો હું તમને ચોક્કસ મારો સેશન તમને બતાવીશ.